દિવાળી પર્વ નિમિત્તે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું વિશેષ આયોજન. સુરત એસટી વિભાગ દ્વારા દિવાળીની મુસાફરી સરળ બનાવવા 175 વિશેષ બસો ચલાવવામાં આવશે. આમાંથી 75 બસો પૂર્ણ બુક થઈ ગઈ છે, જ્યારે 100 બસોમાં હજુ સીટ ખાલી છે. મુસાફરો બસ સ્ટેન્ડ પરથી કંડક્ટર પાસેથી પણ ટિકિટ લઈ શકશે. સુરત એસટી વિભાગ દ્વારા દિવાળીની મુસાફરી સરળ બનાવવા 175 વિશેષ બસો ચલાવવામાં આવશે. આગામી 75 બસો પૂર્ણ બુક થઈ ગયું છે, જ્યારે 100 બસોમાં હજુ સીટ ખાલી છે. મુસાફરો બસ સ્ટેન્ડ પરથી કંડક્ટર પાસેથી પણ ટિકિટ લઈ શકશે. બસો સુરતથી ભાવનગર, અમરેલી, ગરિયાધાર, મહુવા, દાહોદ, ઝાલોલ જેવી જગ્યાએ જશે. સૌરાષ્ટ્રની બસો રામચોક અને મોટા વરાછાથી, જ્યારે દાહોદ ઝાલોદની બસો મુખ્ય બસ સ્ટેશન રામનગર અને જહાંગીરપુરાથી ઉપડશે. દિવાળીના સમયગાળે લોકોની મુસાફરીની સગવડતા માટે સુરત એસટી વિભાગ દ્વારા વિશેષ બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ભાવનગર, અમરેલી, સુરતથી દાહોદ અને ઝાલોદ તરફની વિશેષ બસો ચલાવવામાં આવશે. સુરત એસટી વિભાગના અધિકારી ગુર્જરે કહ્યું કે સૌરાષ્ટ્ર તરફ જતી વિશેષ બસો રામચોક અને મોટા વરાછા બસ સ્ટેન્ડથી રવાનગી થશે, જ્યારે ઝાલોદ અને દાહોદ તરફની બસો મુખ્ય બસ સ્ટેશન રામનગર અને જહાંગીરપુરા બસ સ્ટેશનથી ઉપડશે. તેમણે કહ્યું કે આ યોજના માટે ઓનલાઈન બુકિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેમાં 220 બસો ચલાવવાની યોજના હતી, પરંતુ હાલમાં માત્ર 175 બસો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ 175 બસોમાંથી 75 બસોનું બુકિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે બાકીની 100 બસોમાં હજુ સીટ ખાલી છે. બસમાં ખાલી સીટ ઉપલબ્ધ હોય ત્યારે મુસાફરો બસ સ્ટેન્ડ પરથી કંડક્ટર પાસેથી પણ ટિકિટ ખરીદી શકશે. પીવી ગુર્જર, વિભાગીય નિયામક, સુરત. દિવાળી પર્વ નિમિત્તે ગુજરાત સરકાર તેમજ માનનીય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જે થકી સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે. આ એક્સ્ટ્રા બસો છે મુખ્યત્વે ભાવનગર, અમરેલી, ગારિયાધાર, મહુવા તેમજ સુરતથી દાહોદ, ઝાલોદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. આ એક્સ્ટ્રા બસો જે છે સૌરાષ્ટ્ર તરફની એક્સ્ટ્રા બસો રામચોક, મોટા વરાછાથી ગાડી ઉપડશે, તેમજ ઝાલોદ, દાહોદ તરફનું એક્સ્ટ્રા બસો સુરત મેઇન બસ સ્ટેશન ઉપરથી, તેમજ રામનગર, જહાંગીરપુરા ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. આ જો 1600 બસો છે તે પૈકી 220 ગાડીઓ જે ઓનલાઈન, જે ગુજરાત સરકારનો અભિગમ હતો કે આ એસટી આપને દ્વારા, તે થકી અમે 220 બસો ઓલરેડી અત્યાર સુધી બુકિંગ થઈ ગયેલી છે, જે પોતાની સોસાયટીની આગળ અમે એમને ગાડી આપીશું અને ત્યાંથી પોતાના વતનના સોસાયટી સુધી ડાયરેક્ટ જ મુસાફરી કરી શકશે. તદુપરાંત અમે ઓનલાઈનમાં પણ એક્સ્ટ્રા બસો ઓપન કરી 175 જેટલી ઓપન કરેલી હતી, તેમાંથી 75 જેવી ગાડીઓ ભરાઈ ગઈ છે. 100 ગાડીઓમાં હજુ થોડી ઘણી સીટો ખાલી છે, જે બી ભરાઈ જતા અમે વધારાની બી એક્સ્ટ્રા ઓનલાઈનમાં બસો ઓપન કરીશું. અને ઓફલાઈનમાં પણ અમે જ્યાં કરંટ બુકિંગ છે, જે રામચોક, મોટા વરાછાથી સૌરાષ્ટ્રનું સંચાલન છે, અને આ જે સીબીએસ ઉપરથી ઝાલોદ, દાહોદ તરફનું સંચાલન છે, જે 1600 બસોથી આયોજન કરીશું. તદુપરાંત પણ જરૂર પડશે તો સુરત વિભાગ દ્વારા આ એક્સ્ટ્રા બસો વધારવામાં પણ આવશે.